જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની નવી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ જીકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આધુનિક ભારતનો ઇતિહાસ, કિસ્સાઓ અને કહાનીઓ સ્વરૂપે, અને એ પણ જીસીઆરટી એનસીઆરટી આધારિત. હું એવી આશા અને અપેક્ષા રાખું કે આ બધા મુદ્દાઓ તમને ખૂબ ગમતા હશે. તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આ બધા મુદ્દાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ પણ છે, એમાંથી સવાલો પણ નીકળશે અને તમે કહાની સ્વરૂપે એને યાદ રાખશો તો તમને ખૂબ લાંબો સમય યાદ પણ રહેશે. અગાઉ ભારત તરફના જળમાર્ગની શોધ, ભારતની અંદર અલગ અલગ યુરોપિયન પ્રજાઓનું આગમન અને ભારતની અંદર અંગ્રેજોનો ઉદય, આ વગેરે લેક્ચર પણ આપણે અપલોડ કરી ચૂકેલા છીએ. તો આપણે જો તમારે એ લેક્ચર જોવો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ખાસ એ લેક્ચર જુઓ જેથી તમે સિક્વન્સમાં ભણી શકો અને સમજી શકો. આજના લેક્ચરમાં આપણે ખાસ જોઈએ બક્સરનું યુદ્ધ, ભારતના ઇતિહાસના મહત્વના અને નોંધપાત્ર યુદ્ધો. પ્લાસીનું યુદ્ધ જે આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા, બક્સરનું યુદ્ધ, આ પણ આપણે આજે આ લેક્ચરમાં જોઈએ કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એમાં શું ઘટના ઘટી એ પણ કહાની સ્વરૂપે જાણીએ તો આપણને ખૂબ મજા પડશે. બક્સરના યુદ્ધમાં 3 શાસકોની સંયુક્ત સેનાને અંગ્રેજો પરાજય આપે છે. તો કેવી હતી આ ઘટના અને કેવી હતી આ કહાની, તો આપણે જોઈએ વધુ ડિટેલમાં. જો તમે છેલ્લો લેક્ચર જોયો છે તમને ખ્યાલ હશે, આપણે એ લેક્ચરમાં ભણ્યા હતા બેટલ ઓફ પ્લાસી એટલે કે પ્લાસીનું યુદ્ધ, કે જેમાં રોબર્ટ ક્લાઇવે ષડયંત્રો કર્યા, સિરાજુદ્દૌલાની હત્યા થઈ અને બંગાળની અંદર અંગ્રેજોની એક કઠપુતલી તરીકે કામ કરનાર વ્યક્તિ મીર જાફરને બનાવવામાં આવ્યો બંગાળનો નવાબ. તો બંગાળની અંદર છે મીર જાફર, પણ એ કોના થકી છે અથવા તો કોને એને નવાબ બનાવ્યો હતો? કે અંગ્રેજોએ નવાબ બનાવ્યો હતો. એટલે ખરેખર શાસન કોનું ગણાય? અંગ્રેજોનું જ શાસન ગણાય. મીર જાફર, અંગ્રેજો કેમ કરવું જ પડે? તો અંગ્રેજોએ ઘણા બધા નીતિ નિયમો બનાવ્યા અને એમાંનો એક નિયમ કે ભાઈ મદ્રાસ પ્રેસિડેન્સીમાં જેટલો પણ ખર્ચ થશે એ ખર્ચ કોણે ચૂકવવાનો રહેશે? તો કે બંગાળની તિજોરીએ ચૂકવવાનો રહેશે. એટલે અંગ્રેજોએ એક ષડયંત્ર એવું જ રચ્યું કે ભાઈ જે બંગાળ છે એને મહત્તમ રીતે લૂંટી શકાય, ત્યાંથી જેટલું ધન છે એ લઈ શકાય. મદ્રાસની અંદર, મદ્રાસ પ્રેસિડેન્સી, મદ્રાસની અંદર જે પણ ખાસ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે અંગ્રેજો, એ પણ બંગાળે ખરીદી લેવાનું, એટલે ત્યાંથી પણ ધન મળતું થશે. તો આવા ઘણા બધા નીતિ નિયમો અંગ્રેજોએ બનાવ્યા. મીર જાફરને ધીરે ધીરે રિયલાઇઝ થાય છે કે આ અંગ્રેજ પ્રજાની માગણી સંતોષી શકાય એમ નથી, એની જે લાલચ છે એ સંતોષી શકાય એમ નથી. હવે અંગ્રેજોને એમ થાય છે કે આપણે હજી વધુ લૂંટીએ બંગાળને, અને એટલા માટે અંગ્રેજોએ એક ભૂલ કરી કે મીર જાફરની બદલે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. બદલામાં મીર કાસિમે મિદનાપોર અને ચિત્તાગોંગના પ્રદેશો અંગ્રેજોને ભેટ આપ્યા. ત્યાર પછી બ્રિટિશ કાઉન્સિલના બધા સભ્યોને ખૂબ મોટી રકમ પણ આપી મીર કાસિમે. પરંતુ મીર કાસિમમાં થોડી ભારત પ્રત્યેની મહત્વાકાંક્ષા પણ હતી અને પોતે એણે અમુક એવી બાબતો ઉપર ખાસ ધ્યાન આપ્યું કે ભાઈ બંગાળની અંદરથી અંગ્રેજો આટલું બધું ધન લૂંટી રહ્યા છે, અહીંયા વ્યાપાર વગેરે કરી રહ્યા છે, તો એના કારણે બંગાળના સ્થાનિક વ્યાપારીઓને નુકસાન જાય છે. બંગાળના સ્થાનિક વ્યાપારીઓએ મીર કાસિમને એ વાતની જાણ પણ કરી કે અમે કર પણ ભરીએ છીએ અને અમારો વ્યાપાર પણ નથી થતો. એટલે મીર કાસિમે એક પગલું લીધું. મીર કાસિમને પણ નવાબ અંગ્રેજોએ જ બનાવ્યો હતો, છતાંય મીર કાસિમે પગલું કેવું લીધું? અંગ્રેજોને સ્પષ્ટ કહ્યું કે જો તમારે બંગાળમાં વ્યાપાર કરવો હશે તો તમારે બંગાળને કર ચૂકવવો પડશે, બંગાળના નવાબને કર ચૂકવવો પડશે. એટલે અંગ્રેજો આ બાબતથી ચીડાયા કે ભાઈ નવાબ બનાવનારા અમે છીએ, તને નવાબનું પદ અમે આપ્યું છે ને તું અમારી પાસેથી જ કર લઈશ. એટલે અંગ્રેજોએ વિચાર્યું કે આ આપણી સૌથી મોટી ભૂલ છે અને આ આપણી વચ્ચેનો કાંટો આપણે દૂર કરવો પડશે. એટલે અંગ્રેજોએ મીર કાસિમની હત્યાના કાવતરાઓ શરૂ કર્યા અને એની સામે યુદ્ધ ઘોષિત કર્યું. આ સમયગાળા દરમિયાન મીર કાસિમ એણે એવું પણ વિચાર્યું ભાઈ આપણે કામ કરીએ, આ બધી ખટપટમાં નથી પડવું, એટલે એને રાજધાની મુર્શિદાબાદથી ક્યાં બદલી નાખી? મોંઘીર પણ બદલી કે ભાઈ આપણે થોડાક દૂર જતા રહીએ. પરંતુ સમય સાથે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે અંગ્રેજો સામે કંઈક ને કંઈક લડાઈઓ થશે. અંગ્રેજોએ જેવું મીર કાસિમ સામે લડાઈ શરૂ કરી એટલે મીર કાસિમ બંગાળથી ભાગીને જતો રહે છે અવધ એટલે કે અયોધ્યા, અને અવધના નવાબ હતા સુજાઉદ્દૌલા ત્યાં શરણ લે છે. એ સમયે ત્યાં મીર કાસિમ અવધના નવાબ, જો આ સુજાઉદ્દૌલા છે, આપણે અગાઉના લેક્ચરમાં પ્લાસીના યુદ્ધમાં જે ભણ્યા એ બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હતો. બંને વચ્ચે બંનેના નામ જુદા છે, બંને વ્યક્તિઓ જુદા છે, બંને શાસકો જુદા છે. સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ હતો અને સુજાઉદ્દૌલા અવધનો નવાબ છે. મીર કાસિમ તમે મેપમાં જુઓ, અહીંયા બંગાળથી ભાગીને ક્યાં જાય છે? અવધ, સુજાઉદ્દૌલા પાસે.
એને કહે છે કે મારે અંગ્રેજોની સાથે લડાઈ થઈ છે, મારે અંગ્રેજોની સાથે ડખો થઈ ગયો છે અને મારું બંગાળ અત્યારે રેઢું પડ્યું છે અને આપણે ત્યાંથી અંગ્રેજોને હાંકી કાઢવાના છે, એના માટે આપણે યુદ્ધ કરવું જરૂરી છે, તમે મને સહકાર આપો. અવધના નવાબ સુજાઉદ્દૌલા કહે છે કોઈ વાંધો નહીં, પણ અવધના નવાબ એમ પણ કહે છે કે આપણે 2 ભલાઈની બદલે 3 ભલા. અને આ સમયે અવધના નવાબ મીર કાસિમ દિલ્હીમાં સ્થિત મુગલ બાદશાહ શાહ આલમ દ્વિતીય એટલે કે શાહ આલમ બીજો એને પણ કહે છે કે તમારી પણ થોડીક સેના અમને આપો, આપણે અંગ્રેજો સામે યુદ્ધ કરવું છે, અંગ્રેજોને હાંકી કાઢવા છે. તો તમે જુઓ આટલો જે વિસ્તાર છે, આ આપણું અત્યારનું આ બાંગ્લાદેશ, અહીંયા આપણું પશ્ચિમ બંગાળ, અહીંયા ઉત્તર પ્રદેશ, અહીંયા બિહાર, આ વર્તમાન વિસ્તાર હું બોલી રહ્યો છે. તો આખો જે બંગાળ પ્રાંત હતો એ સામાન્ય રીતે ખાલી પડી ગયો હતો એક રીતે, કેમ કે આમ અને એક રીતે એમ કહેતો કે અંગ્રેજોને આધીન પણ હતો, કેમ કે બંગાળનો નવાબ તો ત્યાંથી ભાગી છૂટેલો હતો અવધ. તો અવધના નવાબ સુજાઉદ્દૌલા, મીર કાસિમ અને એની સાથે ત્રીજો શાસક જોડાય છે મુગલ બાદશાહ શાહ આલમ બીજો, અને આ ત્રણેયની સંયુક્ત સેના વિચારે છે કે કોઈ વાંધો નહીં, આપણે આ લોકોની સામે યુદ્ધ કરશું. અને એ યુદ્ધ જેને આપણે ઇતિહાસની અંદર બક્સરના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ, 22 ઓક્ટોબર 1764ના રોજ થયેલું યુદ્ધ એટલે બક્સરનું યુદ્ધ. આ ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજો પર હલ્લો બનાવ્યો બક્સરની અંદર. આ બક્સર અત્યારે ક્યાં આવેલું છે? તો કે બિહારમાં આવેલું છે. યાદ રાખજો દોસ્તો, 2 બક્સર છે, એક બક્સર ઉત્તર પ્રદેશમાં છે, એક બક્સર બિહારમાં છે. અને આ યુદ્ધ જ્યાં થયું, બેટલ ઓફ બક્સર, એ યુદ્ધ જે થયેલું એ સ્થળ બિહારમાં આવેલું છે, એટલે એના વચ્ચે કન્ફ્યુઝન આપણે ન હોવું જોઈએ. તો આ ત્રણેયની સંયુક્ત સેના ઘણી વધારે સેના હતી, અંદાજે 40,000 કે ની આજુબાજુનો કંઈક આંકડો હતો, અને એની સામે 18,000 જેટલી સેના ધરાવતો અંગ્રેજ અધિકારી, અંગ્રેજ કેપ્ટન મુનરો, આ ત્રણેયની સંયુક્ત સેના કેપ્ટન મુનરોની સામે યુદ્ધની અંદર પડે છે. અને એમાં કેપ્ટન મુનરોની એક આગવી સૂઝબૂઝથી આ ત્રણેયની સંયુક્ત સેનાનો પરાજય થાય છે. તમે જુઓ કેવી દુર્ઘટના કહેવાય કે 3 સેના હોવા છતાંય, વધુ સૈનિકો હોવા છતાંય અંગ્રેજોનો વિજય થાય છે. બક્સરનું યુદ્ધ 1764. હવે ઘટના શું થઈ કે અવધના નવાબ સુજાઉદ્દૌલા એ પોતે ભાગી છૂટે છે, મીર કાસિમ પણ ભાગી છૂટે છે, પરંતુ બાદશાહ શાહ આલમ બીજો એની ધરપકડ કરવામાં આવે છે, એને અલ્હાબાદના કિલ્લામાં નજરકેદ કરવામાં આવે છે. અને ત્યાર પછી અંગ્રેજો સામે એક સંધિ થાય છે જેને આપણે કહીએ છીએ અલ્હાબાદની સંધિ. સુજાઉદ્દૌલાએ અલગ સંધિ કરેલી અને ત્યાર પછી શાહ આલમ બીજો એણે પણ અલગ સંધિ કરેલી અંગ્રેજ ગવર્મેન્ટ સાથે, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લીડરો સાથે. તો આ વાત થઈ. ત્યારબાદ આપણે જોઈએ અલ્હાબાદની સંધિ વિશે 1765. હવે બક્સરના યુદ્ધ બાદ અહીંયા પાછો રોબર્ટ ક્લાઇવ આવી જતો હોય છે. બક્સરના યુદ્ધ સમય પોતે ઇંગ્લેન્ડમાં હતો, પરંતુ 1765માં આ યુદ્ધ પછી એ ભારત પરત ફરે છે અને આ અલ્હાબાદની સંધિ ખાસ રોબર્ટ ક્લાઇવ કરે છે. તમે યાદ રાખજો, પહેલો સવાલ અહીંયાથી બને કે બક્સરના યુદ્ધ બાદ કઈ સંધિ કરવામાં આવેલી? તો કે અલ્હાબાદની સંધિ, રોબર્ટ ક્લાઇવ અને શાહ આલમ બીજા વચ્ચે. બીજું, રોબર્ટ ક્લાઇવ અને સુજાઉદ્દૌલા વચ્ચે પણ ખરી. તો આ સંધિમાં કેવા પ્રાવધાન હતા, કેવી જોગવાઈઓ હતી? પહેલી જોગવાઈ કે અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવા, કેમ કે એને યુદ્ધ કર્યું એટલે કંપનીને દંડ સ્વરૂપે કેટલા રૂપિયા આપવાના? 50 લાખ રૂપિયા આપવાના. સાથે બાદશાહે 26 લાખની વાર્ષિક ચૂકવણીના બદલામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તાઓ આપી. આ જે સ્ટેટમેન્ટ હું બોલી રહ્યો છું, આ જે સ્ટેટમેન્ટ છે એ ભારતના ઇતિહાસનું નોંધપાત્ર સ્ટેટમેન્ટ ગણી શકાય. અહીંયાથી એક નવો મોડ પણ આવે છે. શાહ આલમ બીજાએ કેટલા લાખ રૂપિયા? વાર્ષિક 26 લાખ રૂપિયા બાદશાહને મળશે. એના બદલામાં અંગ્રેજોને શું મળ્યું? બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા. દીવાની અધિકાર એટલે મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર. આપણે અત્યારે ટેક્સ કોને ભરીએ છીએ? તો કે ગવર્મેન્ટને ભરીએ છીએ. મતલબ જે ટેક્સ લેનાર વ્યક્તિ હોય એ ખરો શાસક ગણાય. એટલે અહીંયાથી જો પ્લાસીના યુદ્ધમાં વિજયથી અંગ્રેજોને હવે એનું શાસન શરૂ થઈ ગયેલું હતું, એને ખબર જ હતી કે હા આપણે ભારતમાં રાજ કરી શકશું, પરંતુ બક્સરના યુદ્ધથી એ વાત ઉપર મહોર લાગી કે હા હવે ભારત ઉપર અંગ્રેજો રાજ કરી શકશે. તો 26 લાખ રૂપિયાની આ વાર્ષિક ચૂકવણી કરશે અંગ્રેજો અને બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા. આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાય.
અને આ સાથે બંગાળની અંદર શરૂઆત થઈ દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે બંગાળના ખરેખર બે નવાબ, એક અંગ્રેજો અને બીજા ત્યાં અન્ય કોઈ પણ જે નવાબ હોય જે અંગ્રેજો જેને બેસાડે એ વ્યક્તિ. તો જે બંગાળના નવાબ છે એને કામ શું કરવાનું? એને સુરક્ષાનું કામ કરવાનું, ન્યાય વગેરેનું કામ કરવાનું, પણ મહેસૂલ ઉઘરાવવાનું, ધન બાબતિત અધિકારો કોની પાસે રહ્યા? અંગ્રેજો પાસે રહ્યા. અને આમ પ્લાસી પછી બક્સર, તો આ 1764ના બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર તારીખ પણ આપણે ખાસ યાદ રાખીએ, એમાં અંગ્રેજોનો વિજય અને ભારતની અંદર અંગ્રેજ શાસન ઉપર મહોર લાગી. તો આ આખો મુદ્દો ખાસ હતો બક્સરના યુદ્ધ વિશેનો. હું એવી આશા રાખું કે તમને ખૂબ મજા પડી હશે, તમને ગમ્યો પણ હશે. માત્ર આ બધી કહાનીઓ તમે સાંભળશો તો પણ તમને ઘણું બધું યાદ રહી જશે. અને જો તમે ઈચ્છતા હો કે તમારે આ પ્રકારનું કોઈ લાઈવ કન્ટેન્ટ ભણવો છે, તમારે આ પ્રકારે રેકોર્ડેડ લેક્ચર્સ પણ જોઈએ છે, તો આ માટેની એપ્લિકેશન પણ છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. તમને એપલ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર એ બંને ઉપર એપ્લિકેશન મળી જશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.